વડોદરામાં આવેલી રિલાયન્સ કંપની સામે આજે મોટી સંખ્યામાં સ્થાનિક ગુજરાતી કર્મચારીઓએ પોતાના હક અને રોજગારની સુરક્ષાની માંગ સાથે કંપનીના મુખ્ય ગેટ બહાર ધરણા યોજ્યા હતા। વડોદરામાં આવેલ રિલાયન્સ કંપનીના સ્થાનિક કર્મચારીઓ રોજગાર સુરક્ષા, પગારમાં વધારો અને હક્કોની માંગ સાથે કંપનીના મુખ્ય ગેટ બહાર ધરણા યોજ્યા હતા। કર્મચારીઓએ આક્ષેપ કર્યો કે સ્થાનિક કર્મચારીઓને અન્યાયપૂર્વક નોકરીમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે। કર્મચારીઓ સરકાર અને શ્રમ વિભાગના હસ્તક્ષેપ કરી ન્યાય આપવાની માંગ કરી છે। તેમણે કડી ચેતવણી આપી છે કે માંગણીઓને નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। દિવસથી બેઠેલા છે અને આ લોકો એવું કહે છે કે કંપનીમાં નોકરી લેવાનું નહીં એવું કહે છે। તો અમારે છોકરાઓ અમારે કેવી રીતે પાલવો? અમે તો અમારું ઘર ચલાવવા અમારું મન જોનતું હોય છે। અત્યારે બધી જ વસ્તુની મોંઘવારી વધી ગયેલી છે તો આ લોકો પગાર કેમ નથી વધારતા? અમારું ઘર એટલે 512 રૂપિયામાં અમારું ઘર ચાલતું જ નથી, અમારું મન જોને છે। પણ આ લોકો એવું કહે છે કે પગાર વધારો કરવો જ નથી અને કંપનીથી કાઢી મૂક્યા છે। આજે છેલ્લા રાતે દિવસે અહીંયા જ બેસી રહે છે ગેટે જ। જ્યારે અમે અમારું ઘર ચાલે છે તો અમારું મનથી ચાલે છે, કેવી રીતે અમારું ઘર ચાલે છે એવું। અને આ લોકો એવું કહે છે કે આવું લેવાનું નહીં, કમ ના લે? બીજા બહારના લોકો અહીં નોકરી કરે છે તો અમારે ગુજરાતે કમ ના કરી શકે નોકરી? એવી અમારી માંગણી છે અને એ લોકો નોકરી લેવા જ પડશે, કમ ના લે? પગાર વધારવો જ પડશે। તમે આજે બેઠા છો શાની માટે? હા, છોકરાને નોકરી માટે, રોજગારી માટે। રોજગારી અમારે 500 રૂપિયા મેળતા જાય, તમે વિચાર કરો, નથી મળતા રોજગાર ખાવું જ છે, કેવું છે? 500 રૂપિયા એટલે તો અમારે પગાર વધારવો છે અને અમારા છોકરાને નોકરી લેવા। કેટલા દિવસથી આ લોકો બે? આજે આ લોકો આજે 20-25 દિવસ આ પણ તારીખ હોય બદલાઈ જાય। આગલી મહિનાના બેઠા છે, કોઈ સાંભળતું કોઈ સાંભળતું જ નહીં, સાંભળવા તૈયાર નહીં। તો અમારી જમીન જશે છે, અમે શું કરીશું? ગુજરાતને કાઢી મેળવાનું એવું કહે છે, કમ ગુજરાતને કાઢી મેળવાની? હે શું કહું? તું જતો ને કે ગુજરાત કાઢવાનું? હે અમારી ગુજરાત નહીં જાય, અમારી ગુજરાત અમારી કંપની છે, અમારું જમીન છે એટલે અમારા છોકરાને નોકરી લેવા પડશે, લેવા પડશે અને અમારો પગાર વધારો જોવે ને જોવે। 4-5 છોકરા હોય એને શું કરવાનું? એમને નિહાર મોકલીએ શું જોવે? પગાર છોકરાનું એ ભરવું પડશે, ફીઓ ભરવી પડશે। હું છોકરાનો હતા નહીં જોઉં, તમે વિચાર કરો તો કમ આવું કરી રહ્યો છે? મુકેશ અંબાણી એવો શું કરવા બેઠો છે? વિડીયો જર્નાલિસ્ટ મહેન્દ્ર સોલંકી સાથે સત્યા ટીવી ન્યૂઝ, વડોદરા।